હવે પાકિસ્તાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં તેઓએ ચેતવણી આપી છે કે જો આગામી 2 થી 3 દિવસમાં સપ્લાય શરૂ નહીં થાય તો પાકિસ્તાનના મોટાભાગના પેટ્રોલ પંપ પર નો સ્ટોકના પાટિયા લાગી જશે। પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક ખતમ થવાના આરે મિડલ ઈસ્ટમાં યુદ્ધને લીધે પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે। સપ્લાય શરૂ ન થાય તો પેટ્રોલ પંપ બંધ કરવાનો વારો આવશે। આ વિવાદ પણ પાકિસ્તાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને કરી છે। પાકિસ્તાન પાસે હવે એ પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે ખતમ થવા આવ્યો છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સમાચારોમાં આગળ વાત કરીએ તો ઈરાન ઇઝરાયલના યુદ્ધની અસર સમગ્ર વિશ્વના તમામ દેશો પર પડી રહી છે। ત્યારે આપણો પાડોશી દેશ એ પાકિસ્તાનમાં હવે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે એ ખતમ થવાના આરે છે। પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક ખતમ થવાના આરે મિડલ ઈસ્ટમાં યુદ્ધને લીધે પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે। પાકિસ્તાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનો એ ચોંકાવનારો દાવો સામે આવ્યો છે। 3 દિવસથી પેટ્રોલ ડીઝલની સપ્લાય નથી થઈ રહી। આવી વાત એ પેટ્રોલ ડીલર્સ એસોસિએશને કરી છે। સપ્લાય શરૂ ન થાય તો પેટ્રોલ પંપ બંધ કરવાનો વારો આવશે। આવી વાત પણ પાકિસ્તાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને કરી છે। એટલે કે હવે એ સમગ્ર વિશ્વની અંદર જ્યારે મિડલ ઈસ્ટમાં ચાલતા તણાવની અસરો જોવા મળી રહી છે ત્યારે પાકિસ્તાન જે હંમેશા એમની મુશ્કેલીઓમાં વધારો થતો હોય છે ત્યારે ફરી એક વખત આ યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની મુશ્કેલીની અંદર વધારો થયો છે। પાકિસ્તાન પાસે હવે એ પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે ખતમ થવા આવ્યો છે। ત્યારે હવે ઈરાન અને આસપાસના દેશોમાંથી એ ક્રૂડ ઓઇલનો જથ્થો આવતો હોય છે, પરંતુ યુદ્ધના લીધે છેલ્લા 6 દિવસથી એ સપ્લાય બંધ છે। ત્યારે પાકિસ્તાન પેટ્રોલિયમ એ ડીલર્સ એસોસિએશને દાવો કર્યો છે કે જો આવી પરિસ્થિતિ ચાલી તો 1-2 દિવસમાં પાકિસ્તાનની અંદર પેટ્રોલ પંપ બંધ થવાના આરે આવી ગયા છે। મારી સાથે મારા સહયોગી નંદિની ફોન લાઈન પર જોડાયા છે। નંદિની, પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિમાં હવે મુશ્કેલીમાં જે વધારો થયો છે કારણ કે મિડલ ઈસ્ટમાં ચાલતા તણાવને લઈને એ પેટ્રોલની અને ડીઝલની સાથે સાથે ક્રૂડ ઓઇલની જે સપ્લાય છે એ સપ્લાય બંધ થતા હવે પાકિસ્તાન એ પેટ્રોલ ડીઝલ વિનાનું થયું છે। જી બિલકુલ જી ઉમંગ, અત્યારે હાલ ફિલહાલ ભારતને જ્યારે રશિયન ઓઇલના કારણે રાહત મળી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાન અત્યારે તેના ઇતિહાસના સૌથી ખરાબ ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે। મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ ઈરાન યુદ્ધ અને હોર્મુઝ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાના કારણે પાકિસ્તાનમાં સપ્લાય ચેઇન ખોરવાઈ છે। હવે પાકિસ્તાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં તેઓએ ચેતવણી આપી છે કે જો આગામી 2 થી 3 દિવસમાં સપ્લાય શરૂ નહીં થાય તો પાકિસ્તાનના મોટાભાગના પેટ્રોલ પંપ પર નો સ્ટોકના પાટિયા લાગી જશે। બીજી તરફ પીપીડીએ એટલે કે પાકિસ્તાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ જ છેલ્લા 3 દિવસથી તેલ કંપનીઓએ સપ્લાય અટકાવી દીધો છે। હાલમાં ડીઝલનો સપ્લાય માત્ર 20% અને પેટ્રોલનો સપ્લાય 50% સુધી થઈ રહ્યો છે। એસોસિએશનનો આક્ષેપ છે કે ખાનગી ઓઇલ કંપનીઓ ભાવ વધારાની લાલચમાં તેલનો જથ્થો દબાવી બેઠી છે। હવે આ સ્થિતિ સર્જાઈ કેમ, પહેલા એ જાણવાની જરૂર છે। પાકિસ્તાન તેની જરૂરિયાતનું મોટા ભાગનું તેલ અને ગેસ ગલ્ફ દેશો પાસેથી આયાત કરે છે। હવે હોર્મુઝનો માર્ગ બંધ થતા પાકિસ્તાન આવતા તેલના ટેન્કરો અટવાઈ ગયા છે। બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધતા પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 25 થી 35 રૂપિયા અને ડીઝલમાં 45 થી 50 રૂપિયા સુધીનો વધારો તોડાઈ રહ્યો છે। કતારે પણ પાકિસ્તાનને થતો એલએનજી સપ્લાય હાલ પૂરતો સ્થગિત કર્યો છે, જેના કારણે વીજળી સંકટ પણ વધી શકે છે। હવે જો કે પાકિસ્તાનના નાણામંત્રી અને તેલ મંત્રાલયે દાવો કર્યો છે કે દેશ પાસે હજુ 28 દિવસનો પેટ્રોલ ડીઝલનો સ્ટોક છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અલગ છે અને જેના દ્રશ્યો આપણે આપણી સ્ક્રીન પર જોઈ રહ્યા છે। લોકો પંપ પર લાંબી લાઈનો લગાવી રહ્યા છે અને અનેક જગ્યાએ રેશનિંગ એટલે મર્યાદિત તેલ આપવું શરૂ કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો
અત્યારે અત્યંત ગંભીર સ્થિતિમાં પાકિસ્તાન તેના મિત્ર દેશો ખાસ કરીને સાઉદી અરેબિયા પાસેથી તાત્કાલિક મદદ માંગી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાના કારણે પાકિસ્તાનની વ્યૂહરચના હવે રસ્તો બદલવાની તૈયારીમાં જ છે. પાકિસ્તાને સાઉદી અરેબિયાને વિનંતી કરી છે કે તેમને તેલનો સપ્લાય રેડ સી એટલે લાલ સમુદ્ર પર આવેલા યાન્બુ પોર્ટ દ્વારા કરવામાં આવે, જેથી કરીને એ લોકોને તેલ અને એમની જે ઓઇલ રિફાઇનરીઝ છે એ લોકો ભરી શકે. હવે લાંબા ગાળાના ઉકેલ માટે પાકિસ્તાન ચીન પાસેથી $2 મિલિયનના રિફાઇનરી વિસ્તરણ પ્રોજેક્ટ માટે પણ સંપર્ક કરે છે. જોકે વર્તમાન કટોકટીમાં ચીન સીધું તેલ મોકલવાને બદલે આર્થિક મદદ કે ટેકનિકલ સપોર્ટ પર વધારે ધ્યાન આપી રહ્યું છે. એટલે હવે આવનારા સમયમાં કેવી પ્રકારની સ્થિતિ પાકિસ્તાનમાં થશે તે જોવાનું રહ્યું. જી બિલકુલ, આભાર નંદિની સમગ્ર માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.